બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં નર્મદાની કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત. નર્મદા કેનાલ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, પરંતુ અફસોસની વાત તો એ છે કે કેનાલોના કામમાં થતી ગેરરીતિ અને પાણી છોડાતા ગેટમેનોની બેદરકારીને લઈ ખેડૂતોને પાયમાલ કરી નાખે છે અને રાત દિવસના ઉજાગરા, મોંઘા બિયારણ, ખાતરના ખર્ચા ભોગવવાનો વારો આવે છે. બાબરના સનેસણા ગામ પાસેથી પસાર થતી જાનાવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થવાથી ગાબડું પડતા ઉભા રવિ પાકમાં પાણી ફરી વળતા ભોગ બનેલ ખેડૂતને ટાઢા પાણીએ નાઈ નાખવા જેવી હાલત થવા પામી છે. કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતના 15 વીઘા ખેતરમાં ઉભેલા એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકમાં પાણી ફરી વળવાનું જાણવા મળે છે. ખેડૂતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટું નુકસાનનો ભોગ બનવું પડ્યું છે. કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર જ પાણી છોડાતા વારંવાર કેનાલોમાં ગાબડા પડતા હોવાના ખેડૂતોના આક્ષેપો થઈ રહ્યા છે અને ક્યાંક ખેડૂતો જાતે જ કેનાલોમાં સફાઈ કરે છે. ત્યારે પણ પ્રશ્ન ઉઠવા પામે છે કે કોન્ટ્રાક્ટરોને ચૂકવાતા સફાઈના નાણાંનો ભ્રષ્ટાચાર બાબતે નર્મદા કેનાલના અધિકારીઓએ કયા કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધા. આમ સરકાર દ્વારા ખેડૂતો સમક્ષ બને તેવા ઉમદા હેતુથી ખેતી માટે મફત પાણી અપાય છે, ત્યારે તંત્રમાં બેઠેલ બાબુઓ ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે. એવા એમબી ઠક્કર, ભાબર. કેનાલનો પ્રશ્ન અમારે વારંવાર છે. આ બધી એટલેથી કરીને ચોથી વખત મારા ખેતરમાં કેનાલ તૂટી છે. મોટા પાયે મને પાકનું નુકસાન છે. મારે એરંડા વેણેલા પડ્યા હતા, અંદર ટેબા પડ્યા હતા. એ ટેબા બધા હળી જવાના છે. જુવારનો પાક, ભાઈ રાયડાના પાકમાં પણ પાણી પડ્યું છે. બાજરી મેં વાવી હતી, 7 દિવસથી બાજરી ઉગીને તૈયાર થઈ હતી, એમાં પણ પાણી પડ્યું છે અને એ લગભગ 4 ફૂટ પાણી ચડેલું છે. બરાબર, મોટા પાયે નુકસાન મારી ખેતીને છે. જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયેલું છે, કારણ કે ઉપરના ભાગમાંથી